ફિલ્મ વિકીડાનો વરઘોડો કેવી હતી આ ફિલ્મ? આજે એની વાત કરીશું. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં એક ફિલ્મ આવેલી વિકીડાનો વરઘોડો. બહુ જ સુપરહિટ ફિલ્મ રહી હતી અને લગભગ 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો એવું ગૂગલ કહે છે. સાચા આંકડા તો આપણને ક્યાંયથી મળતા નથી બીજેથી, એટલે ગૂગલ કે એના ઉપર જ આધાર રાખવો પડે છે. તો ગૂગલ કહે છે કે વિકીના વરઘોડાએ 15 કરોડ રૂપિયાનો બિઝનેસ કરેલો. બહુ જ સરસ ફિલ્મ હતી, સરસ મજાની ચાલી હતી એ ફિલ્મ અને લોકોને બહુ જ એન્ટરટેન કર્યા હતા એ ફિલ્મે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો મલ્હાર ઠાકર, જીનલ બેલાની, મોનલ ગજ્જર અને માનસી રાજ, આ 4 કલાકારોનો પ્રણય ત્રિકોણ ચતુષ્કોણ હતો આ ફિલ્મમાં અને સરસ રીતે ફિલ્મની વાર્તાને પ્રેઝન્ટ કરવામાં આવી હતી. ફિલ્મની વાર્તા ત્યાંથી શરૂ થાય છે કે મલ્હાર ઠાકરના લગ્ન છે, કોઈ રિસોર્ટ ઉપર એના લગ્ન થઈ રહ્યા છે. ત્યાં એના પપ્પા એટલે કે અનુરાગ પ્રપંડ રૂમ મેળવવા બાબતે મગજમારી કરી રહ્યા છે રિસોર્ટના મેનેજર સાથે કે ભાઈ અમને આટલી રૂમ ફાળવવામાં આવી હતી ને આટલી રૂમ નથી મળી ને આવું બધું. અને મલ્હાર ઠાકરના લગ્ન થઈ રહ્યા છે મોનલ ગજ્જર સાથે. અરેન્જ મેરેજ છે અને મોનલની ફેમિલી પણ અહીંયા રિસોર્ટ્સમાં જ આવવાની છે. મોનલ ગજ્જરના પિતા છે ચેતન દૈયા, જે એક પોલિટિશિયન છે. આ બધું જ ટ્રેલરમાં બતાવવામાં આવેલું છે, એ જ માત્ર હું તમને વાત કરી રહ્યો છું. તો ફિલ્મ મોનલ ગજ્જરને ફિલ્મમાં મલ્હાર ઠાકર અને મોનલ ગજ્જરના મેરેજ થઈ રહ્યા છે અને એ લોકોની મેરેજ થવાની વાતથી આ ફિલ્મની શરૂઆત થાય છે કોઈ રિસોર્ટમાંથી. અને પછી અચાનક જ મલ્હાર ઠાકરને એક ફોન આવે છે. એની એક એક્સ ગર્લફ્રેન્ડ હોય છે, એનો ફોન આવે છે કે હું તને મળવા આવું છું. મલ્હાર કહે છે કે ભાઈ મારા મેરેજ થઈ રહ્યા છે અને હું અત્યારે ફલાણા ઠીકણા રિસોર્ટમાં છું. તો કે વાંધો નહીં, હું તને ત્યાં મળવા આવું છું. અને એ છોકરી એને મળવા આવે છે અને એને મળે છે અને એક ફ્લેશબેક શરૂ થાય છે મલ્હારની પહેલી પ્રેમ કહાનીનો, જે હતી જીનલ બેલાની સાથે સ્કૂલ લાઈફમાં. અને હજી આ વાત માંડ પતે છે ત્યાં બીજી એક છોકરીનો ફોન આવે છે જે મલ્હારની બીજી ગર્લફ્રેન્ડ રહી ચૂકી હોય છે અમદાવાદના સેટઅપમાં કદાચ તો. અને એ છે માનસી રાજ. એ પણ મળવા આવી જાય છે રિસોર્ટમાં અને ફરી શરૂ થાય છે એક ફ્લેશબેક જેમાં માનસી રાજ અને મલ્હારની એક પ્રેમ કહાની પેરેલલ ચાલે છે. એ પછી ફરી પાછી એ ફ્લેશબેક પૂરી થાય છે. અગેન વચ્ચે બી મોનલ ગજ્જર અને મલ્હારની વાતચીત તો થતી જ રહે છે. મલ્હાર આ અરેન્જ મેરેજ કરવા જઈ રહ્યો છે અને ફાઇનલી શું થાય છે એ જોવા માટે તો તમારે ફિલ્મ જોવી પડે. આજે આ ફિલ્મની વાત કરવાનું રીઝન એટલું જ હતું. આમ તો ઘણા સમયથી આ ફિલ્મની વાત કરવી હતી પણ સમય નહોતો મળતો, પણ આજે અચાનક જ મલ્હારની નવી ફિલ્મ પણ આવી રહી છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. તો મને થયું કે આ ફિલ્મની વાત કરીએ તો મજા આવશે. તો થોડાક સમય પહેલાં મેં ચેતન ભગતની એક બુક વાંચી, વન ઇન્ડિયન ગર્લ. વન ઇન્ડિયન ગર્લ વાત છે રાધિકા મહેતાની. સેમ બુકની શરૂઆત થાય છે એક એવી જગ્યાથી જ્યાં રાધિકા મહેતાના મેરેજ થઈ રહ્યા છે અને મેરેજમાં સેમ સિચ્યુએશન પેદા થયેલી છે બુકમાં પણ, કે એના પપ્પા અને ફોઈ એ લડી રહ્યા છે રિસોર્ટના મેનેજર સાથે કે અમને આટલા રૂમ ફાળવવામાં આવ્યા હતા અને આટલા રૂમ નથી મળ્યા અને આ બધી બબાલ ચાલે છે. રાધિકાના આ અરેન્જ મેરેજ છે અને અચાનક જ એના એક્સ બોયફ્રેન્ડ દેબુ એનો ફોન આવે છે અને એ કહે છે કે મારે તને મળવું છે. રાધિકા કહે છે કે અરે હું અત્યારે મારા મેરેજમાં પડી છું અને તું અત્યારે મને મળવાનું ક્યાં કહે છે. અને અચાનક જ દેબાશીષ એટલે કે દેબુ આવી જાય છે ગોવામાં. સેટઅપ ગોવાનો છે બુકમાં, વન ઇન્ડિયન ગર્લમાં સેટઅપ ગોવાનો છે. તો ત્યાં આગળ એ દેબુ આવી જાય છે અને બંને મળવાનું નક્કી કરે છે સવારના પોરમાં જીમમાં, જ્યાં આગળ બહુ લોકો ના હોય એવી જગ્યાએ. સેમ વિકીડાનો વરઘોડોમાં પણ એવો જ એક સીન હતો. જીનલ બેલાની પહેલી વાર એને ત્યાં જીમમાં મળે છે. સો
હજી આ વાત ચાલે છે ત્યાં તો ફરી પાછો રાધિકાનો બીજો એક બોયફ્રેન્ડ એક્સ બોયફ્રેન્ડ જેનો ફોન આવે છે કે હું તને બહુ યાદ કરું છું ને મારે તને મળવું છે, અને એ પણ ગોવા આવી જાય છે અને એ પણ એને મળે છે. રાધિકા માટે હવે અસમંજસ છે કે એ કોની સાથે લગ્ન કરે. એનો પહેલો પ્રેમ દેબુ હતો એને કે બીજી વાર જેને પ્રેમ કર્યો હતો એ, કે પછી અત્યારે એના અરેન્જ મેરેજ થઈ રહ્યા છે એ વ્યક્તિને. સેમ વિકીડાનો વરઘોડોમાં પણ મલ્હાર માટે સમસ્યા છે કે પહેલી વાર એ કોની સાથે લગ્ન કરે. એના અરેન્જ મેરેજ થઈ રહ્યા છે એની સાથે, કે પહેલી વાર જ્યારે પ્રેમમાં પડ્યો હતો સ્કૂલમાં હતો ત્યારે એની સાથે, કે બીજી વાર જ્યારે પ્રેમમાં પડ્યો હતો અમદાવાદના સેટઅપમાં માનસી રાજ સાથે ત્યારે. તો આ સેમ વાર્તા છે, વન ઇન્ડિયન ગર્લ ઉપરથી ઇન્સ્પાયર્ડ થયેલી આ વાર્તા છે. બિલકુલ ફ્રેમ ટુ ફ્રેમ ચાલે છે વાર્તા. આવું કંઈ પહેલી વાર નથી થયું. આવી બધી ઘણી બધી વાતો છે, ઘણી બધી ફિલ્મો છે કે જે ક્યાંકથી ને ક્યાંકથી લેવામાં આવી હોય. તારક મહેતાએ એકવાર મને બહુ સરસ વાત કહી હતી જ્યારે મેં તારકભાઈને એવું કહ્યું હતું કે હું બિલકુલ તમારાથી ઇન્સ્પાયર્ડ થઈને નાટક લખવાનો પ્રયત્ન કરતો હોઉં છું. ત્યારે તારક મહેતાએ કહેલું કે કંઈ વાંધો નથી, દુનિયામાં કશું જ મૌલિક નથી, બધું જ ક્યાંકથી ને ક્યાંકથી લેવામાં આવેલું છે, ઇન્સ્પાયર્ડ થઈને લખવામાં આવેલું છે. હું પણ જ્યોતિન્દ્રભાઈનો બહુ મોટો ફેન છું અને એમના પગલે ચાલવાનો પ્રયત્ન કરું છું. પીજી વુડહાઉસનો પણ હું બહુ મોટો ફેન છું અને એમના પગલે ચાલવાનો પ્રયત્ન કરું છું. તો મારા લખાણમાં પણ ક્યારેક ક્યારેક આવું આવતું હોય છે. એક વાત તો એવી પણ સાંભળી હતી કે શેક્સપિયરે જેટલા પણ નાટક લખ્યા છે એ બધા જ 300-400મી સદીમાં લખવામાં આવેલા કોઈક લેખક દ્વારા લખવામાં આવેલા નાટકોની કોપી છે. આવું ક્યાંક વાંચ્યું હતું, સાંભળ્યું હતું. સો કોઈ પણ વાર્તા મૌલિક નથી હોતી, એ ક્યાંક ને ક્યાંકથી ઇન્સ્પાયર્ડ થઈને કરવામાં આવેલી હોય છે. એવી જ રીતે વિકીડાનો વરઘોડો એ વન ઇન્ડિયન ગર્લ બુકની, ચેતન ભગતની બુકની એ બિલકુલ કોપી છે, કોપી લાગી રહી છે. વન ઇન્ડિયન ગર્લમાં એક છોકરી હતી જે લીડ કેરેક્ટર હતું અને એના 2 રિલેશન પ્લસ એ જેની સાથે મેરેજ કરવા જઈ રહી છે એની વાત હતી. અહીંયા વાર્તાને થોડી રિવર્સ કરી નાખવામાં આવી છે. અહીંયા છોકરીની જગ્યાએ હવે મલ્હાર ઠાકર છે અને એના 3 જુદા જુદા રિલેશન જુદી જુદી છોકરીઓ સાથેના બતાવવામાં આવ્યા છે. શું મિત્રો તમે આ ફિલ્મ જોઈ છે કે નહીં? જોઈ છે તો તમને કેવી લાગી છે અને તમે આ વાતને નોટિસ કરી છે કે નહીં? પહેલાં તો તમે બુક વાંચી છે વન ઇન્ડિયન ગર્લ તો તમને કદાચ ખ્યાલ આવી જ ગયો હશે કે હા એવા જ પ્રકારની વાર્તા છે. તો શું તમે બુક વાંચી છે અને તમને પણ આ સામ્યતા આંખે ઉડીને વળગી છે કે નહીં? તો મિત્રો કમેન્ટ બોક્સમાં તમારા પ્રતિભાવ જરૂરથી લખજો. હું મારી આ ચેનલ ઉપર આવી જ બધી જુદી જુદી વાતો લઈને આવતો હોઉં છું. હજી પણ ઘણી બધી એવી વાતો છે કે ગુજરાતી નાટકો ઉપરથી બનેલી ફિલ્મોની પણ ઘણી બધી મોટી લાંબી યાદી છે જેની વાતો આપણે કરવાની છે આગળ જતાં. તો દોસ્તો મળીએ છીએ. તમે હજી સુધી પણ આ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, લાઇક કરો, શેર કરો. તો મળીએ નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.